જય શ્રી કૃષ્ણ. રસિયાના દિવસો એટલા ભરેલા લાગે, એટલા આનંદવાળા લાગે કે ના પૂછો ને. વાત એમ થાય કે આ દિવસો કોઈ દિવસ જાય જ નહીં. સીધો સીધા છે, નેનન મેં મોહે ગારી દઈ, પિચકારી દઈ, હોરી ખેલી ન જાય. હવે અહીંયા ગાળ એટલે કંઈ ખરાબ શબ્દ નથી કહેતા, પણ એમ કહેવાય છે કે જ્યારે ખૂબ પ્રેમ થઈ જાય ને તો એ પ્રેમમાં જે કહેવાતા શબ્દ છે એને કહેવાય ગાળ. એટલે જે જાહેરમાં ન બોલે. આપણી બેનપણી હોય, સ્કૂલની ફ્રેન્ડ હોય, ઘણા દિવસે મળીને અક્કલ પરચેસ અને કાંઈ આપણે ચોખ્ખું કહી દઈએ છીએ. હવે આ બીજા કોઈને નહીં કહેવાય, જે ખાસ હોય એને કહી શકાય, બાકી બીજા કોઈ નથી. તો અહીંયા પણ પ્રભુ કેવા છે, તો પ્રભુ પાસે સાથે આપણો સખ્ય ભાવ તો છે જ છે, પણ એની સાથે પાછું જોવા જઈએ ને તો પ્રભુ કોના, તો કે દરેક જણાના પોતાના. એટલે દરેકને આ અનુભવ થાય છે. તો કેવા, તો કે નેનન મેં મોહે ગારી દઈ. હવે આંખમાં ગાળ કેવી રીતના પાય, પણ એટલું પ્રેમથી એકબીજાની સામે જોવું એને કહેવાય નેનન મેં મોહે ગારી દઈ. એની સામે પાછું કીધું છે પિચકારી દઈ. અને તો આપણે પહેલાં જ વાત સાંભળ્યું કે ભાઈ ઠાકોરજી અમારી આંખમાં ગુલાલ નહીં નાખો, કેમ કે માંડ માંડ તમારા દર્શન પાસે જ થતા હોય, ગુલાલ નાખશો તો આંખ બંધ થઈ જશે, દર્શન નહીં થાય. તો અહીંયા પણ સીધું જ કીધું છે, નેનન મેં મોહે ગારી દઈ, પિચકારી દઈ, હોળી ખેલીને જાય. પ્રભુ જો આવી રીતના હોળી ન રમાય. એક તો તમે મને આમ આંખથી એવી રીતના મારી સામે જોઈ જાઓ કે પ્રભુ મારેથી તમારી સામે ઊંચું જોઈ જ નથી શકાતું. બીજું છે, તમે રંગ નાખી દો મારી આંખમાં, આંખ મારી ખુલે નહીં તો હું પણ તમને રંગ કેવી રીતે નાખી શકું. ક્યો રે લંગર લંગરાઈ મોતે કીની, કેસર કીચ કપોલન દીધી. લંગર એટલે આપણે એક જાતની ગાળ જ કહી શકાય, બહુ શુદ્ધ ભાષાના કહેવાય કે ક્યો રે લંગર લંગરાઈ મોતે, કે મારી સાથે એવી અડાઈ શું કામ કરે છે, ઠાકોરજીને કહે છે. અને શું કીધું, તો કે કેસર કીચ કપોલન દીધી. કેસર જે છે એ ઘોટેલું હાથમાં લઈ લીધું અને ગાલ પર લગાડી દીધું. કેસર કીચ કપોલન દીની. અને કેવા ઠાકોરજી, તો કે લીએ ગુલાલ ઠાડો મૃદુ મુસ્કાય. તો કેસર તો આટલું ઘસી દીધું મોઢા પર, અને પાછું ગુલાલ લઈને ઠાકોરજી ઊભા રહ્યા છે, અને ઊભા રહીને હસ્યા જ કરે છે, હસ્યા જ કરે છે. પ્રભુ આવી રીતના કંઈ હોળી ન રમાય. હોળી રમવી હોય તો મને પણ મોકો આપવો પડે તમને રંગવા માટેનો. ઓચક કૂચન કુમકુમા મારે, મુઠ્ઠે મુઠ્ઠા ભરીને પ્રભુ રંગ નાખ્યા કરે છે. અને રંગ સિરંગ શીશ તે ઢારે. બાલટીઓ ભરેલી હોય અને કેવું માથા પરથી સીધું જ નાખી દે. યહ ઉદમ સુન સાસ રેસાય. જો પ્રભુ આવી રીતના મને રંગી દેશો ને તો મારા ઘરવાળા શું વાત કરશે. જોઈ લો, અહીંયા જે છે અલૌકિક છે, પણ તે છતાં પણ પ્રભુએ પોતે માતૃપ્રેમ શું છે, ફ્રેન્ડ મિત્રો શું છે, એ બધું જ માટે થઈને ઠાકોરજીએ જે મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો, તો એ મનુષ્ય અવતારમાં જ્યારે પ્રભુ પધાર્યા તો પ્રેમ પણ એવી જ જાતનો હોય, મનુષ્ય જેવો જ પ્રેમ હોય, અને રીત ભાત પણ એવી જાતની હોય. તો અહીંયા કીધું કે રંગ સુરંગ શીશ તે ઠારે. આ જો આવા તોફાન જોવે ને પ્રભુ, મારી સાસુ, મારા ઘરવાળા અથવા વડીલો, તો કે એવા ગુસ્સે થાય અમારા પર કે ન પૂછાય. અને પ્રભુ આવી રીતના હોળી ન રમી શકાય. નેક ન કાન સુને કાહુ. હવે બે બેનપણીઓ વાત કરે છે કે પ્રભુ છે ને કનૈયો કોઈ દિવસ કોઈની વાત સાંભળે જ નહીં. એટલે નેક એટલે જરાક મસ્તી વાત પણ ઠાકોરજી સાંભળતા નથી. નેક ન કાન કરે કાહુ કી, આંખ બચાવે ભૈયા બલ દાઉ કી. દાઉજી મોટા છે, થોડી અમન્યા રાખે છે પ્રભુ, એટલે કીધું આંખ બચાવે ભૈયા બલ દાઉ કી. અને કેવા ઠાકોરજી, તો કે અંગ લીપટ હસ હાસ હા હા ખાય. મિત્રતાનો ભાવ છે. અને પ્રભુ એક બાજુ જોવા જઈએ તો ઠાકોરજી બાલ સ્વરૂપ પણ છે. એટલે કીધું કે અંગ લીપટ હસ હા હા. એ જોયું ને કેવું તને રંગી કાઢી, એવી રીતના કરીને હોળી ખેલી ન જાય. પ્રભુ આવી રીતના હોળી ન રમાય. અને ખરેખર જોવા જઈએ તો આપણને દરેક જણાને હોળીમાં રમવાનું મન હોય જ છે. બેનપણી રંગવા આવે ને એટલે આપણે એ ન ભાઈ ના મામા નથી રમવા, મારે નથી રમવા, આમ કર્યા કહીએ છીએ. મનમાં એમ થાય કે મારા પર રંગ નાખીએ તો મને ખૂબ ગમશે, પણ આપણે એક્સેપ્ટ નથી કરતા. બરાબર. હોરી કે દીનાના મોતે દૂનો દૂનો અટકે. ઠાકોરજી પણ કેવા, જ્યારે બહુ જ વ્રજભક્તો સાથેનો પ્રેમ થઈ જાય ને એટલે બીજે દિવસે ઠાકોરજી એનાથી આમ દૂર દૂર ચાલે. જો એ ત્રાસી આંખે જોઈ લે અને એનાથી દૂર દૂર ચાલે. વિચાર કરો, જે આપણો પ્રેમી છે અને એ આપણી સાથે સામે દેખાય અને પાછું જો દૂર દૂર ચાલે તો એ કેવું, તો કે આપણાથી સહન નહીં થઈ શકે આપણાથી. એટલે મનમાં એક જાતનું દુઃખ થયા કરે. એવી મારી શું ભૂલ થઈ ગઈ
કે મારી સામે પણ જોતા નથી ઠાકોરજી. તો અહીંયા કીધું કે હોરી કે દિનન તે દૂનો દૂનો અટકે, સાલિગ્રામ કોણ યાહે હટકે. હવે આને કોણ સમજાવે? અને કીધું પનઘટ તે ઘર લો બતરાય. આ મારું ઘર છે અને આ પનઘટ છે, ત્યાં કેવી રીતના હું કહું કે પ્રભુ મારું ઘર એટલે જ છે, હવે તો મારી સાથે વાત કરી લો. અને બ્રજ ભક્તો પોતપોતાનો પ્રેમ જે છે આવી રીતના વ્યક્ત કરે છે. અને આ દિવસો, હોળીના દિવસો ખૂબ આનંદની રીતે વીતે છે. મળીએ પછી આપણે બીજી વખત. જય શ્રી કૃષ્ણ. સાધારણ રીતે આ હોળીના રસિયા જે છે એ વ્રજના લોકગીત કહેવાય છે. અને એ લોકગીત છે, અને એ લોકગીત જે છે એ ગાવાની ખૂબ મજા પડે. એ ભાષા એવી હોય છે કે લગભગ આપણે સમજી શકીએ, ન સમજી શકીએ તો એ લોકોના હાવભાવ પરથી સમજી શકીએ. કોશિશ કરવી. જ્યારે પણ વ્રજમાં જાઓ તો જે ઉત્સવ તહેવાર આવતા હોય એ વ્રજમાં માણવા આપણે. હોળીના દિવસો છે, અત્યારે જો ગિરિરાજજીમાં જવા મળે તો દર્શન કરવા, સેનના દર્શન ખાસ કરવા. ત્યાં આગળ વ્રજવાસી એટલા બધા આનંદ કરતા હોય, પ્રભુના દર્શન કરે સેનમાં, ખૂબ ગાય અને ખૂબ નાચે. આજે હોળીનો આનંદ છે એની અંદર કોઈ જાતની વેર ઝેર જેવું કાંઈ જ હોતું નથી. બધું એમ કહેવાય કે બધું દૂર થઈ જાય છે. દરેક જણાને અંદર જે પણ ગુસ્સો, ક્રોધ કાંઈ પણ હોય, હોળીના દિવસમાં બધું દૂર થઈ જાય છે. એ છે આપણા હિન્દુસ્તાનમાં એ જાતના જે બધા તહેવારો છે કે એકબીજા સાથે ભાઈચારો કરીને રહેવું. અને પ્રભુ જે પધાર્યા હતા એ રીત હજુ પણ ચાલતી આવી છે. તો મળીએ પછી આપણે બીજી વખત. જય શ્રી કૃષ્ણ.